આજે તો કરાવી લીધી સરસ મજાની ગિફ્ટ પેકિંગ. કોના માટે ગિફ્ટ પેકિંગ કરાવી છે જાણવું નહીં તો વિડીયો નાન સુધી બન્યા રહેજો. બધાને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને જવાનું છે તમારા ભાઈને નાહવા માટે. અને નાહી ધોઈને હું કરી લઉં છું માતાજીને દીવાબત્તી અને નીકળી પડું છું કારખાને જવા માટે. અને રસ્તામાં જ આવી છે કનૈયા ટી સ્ટોલ અને લઈ લીધી ત્યાંથી મસ્ત મજાની ચા અને આવી ગયો કારખાને અને નિલેશભાઈ પાડી દીધા છે મસ્ત મજાના ચાના ભાગ અને અમે બંને પી લીધી મસ્ત મજાની ચા. અને મારે જવાનું તો બીજા કારખાને હીરા દેવા માટે તો હું ચા પીને નીકળી પડું છું હીરા દેવા માટે. હીરા દઈને પાછો આવું છું ત્યાં આવી જશે તારસિંગભાઈ. 2-3 દિવસ અગાઉ આપણે એમની પાસેથી અગરબત્તી લીધી હતી તો એમાંથી એક પેકેટ ખરાબ નીકળ્યું હતું તો તેની પાસેથી આપણે પેકેટ બદલાવવાનું હતું તો આપણે બદલાવી દીધું પેકેટ. ત્યારબાદ હું આવી જશું સંસ્કૃપા કટલેરી મોટી બા કોમ્પ્લેક્સમાં અને કરાવી લઉં છું એક મસ્ત મજાનું ગિફ્ટ પેકિંગ. અને ગિફ્ટમાં હતું મસ્ત મજાનું પર્સ અને આ નાનકડી ગિફ્ટ મારા મિત્રની લાડકી ઢીંગલીને આપવાની છે કારણ કે એમનો આજે બર્થડે છે. ભાઈ ગિફ્ટ પેકિંગ કરે છે ત્યાં સુધીમાં તમે આ નવી રાખડીઓ જો સરસ મજાની રાખડીઓ અહીંયા તમે રક્ષાબંધન માટે મળી રહે છે. ભાઈ ભાભી માટેની પણ રાખડીઓ મળી રહેશે સંસ્કૃપા કટલેરી સ્ટોરમાં. એડ્રેસની વાત કરું ને તો મેઇન બજાર મોટી બા કોમ્પ્લેક્સ ગઢડા સ્વામીના. સરસ મજાનું ગિફ્ટ પેકિંગ કરાવીને હું આવી જાઉં છું મારા મિત્ર પાસે અને આ એમની લાડકી દીકરી છે ક્રિષ્ના. એમનો બર્થડે હતો તો આપી દઉં છું એમને સરસ મજાની આ ગિફ્ટ. કેવી લાગી કે તો ખરા? થેન્ક યુ. નહીં કાંઈ નહીં. આજ માટે આટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને આઈડીને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ.